નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે આપણે અભ્યાસ કરીશું, જેના અંદર દાખલા નંબર 6 એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાના ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ આપણે શોધવી છે. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરી આપેલું શું, એવા પ્રકારની સૌપ્રથમ આપણે એક આકૃતિ દોરી દઈએ તો આપણને કંઈક મજા આવે. ના સાહેબ, હવે કંઈક મજા આવે છે. ચલો, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા, આપણને ત્રિજ્યા આપી દીધી છે 20 મીટર, એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું. સૌપ્રથમ આપણે એક સરસ મજાનું વર્તુળાકાર વિહાર સ્થાન દોરી દો. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા રાખી વર્તુળાકાર સીમા પર સરખા અંતરે બેઠા છે. એક કામ કરીએ, ત્રણે ત્રણને આ વર્તુળ પર અલગ અલગ સ્થાન પર બેસાડી દઈએ. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલું તો સૌપ્રથમ આ વર્તુળનું કેન્દ્ર છે. માનો કે અહીંયા આગળ પહેલા ભાઈ અંકુરને બેસાડી દઈએ. પછી માનો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૈયદભાઈને બેસાડી દઈએ. પછી આવે છે ડેવિડ. મારા બેટા નામ બી અઘરા છે, તો ડેવિડનું આપણે નામ આપી દઈએ ડી. અંકુરભાઈનું એસ, સૈયદભાઈનું એસ અને ડેવિડભાઈનો ડી. હવે દરેકના હાથમાં એક મસ્ત મજાનો મોબાઈલ આપી દો, જેથી કંઈક ટાઈમ પાસ ના આપણે અંતર શોધવાનું છે. જો આપણે એક કામ કરીએ, સૌપ્રથમ આનાથી એક રચાતો ત્રિકોણ દોરો. દોરાઈ ગયું. હવે શું કહે છે, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ, ડેવિડ પોતાના હાથમાં રમકડાના ટેલિફોન એકબીજા સાથે વાત કરવા રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. ઓહો સાહેબ, આ બધાનું અંતર સમાન છે. હશે, માની લઈએ અંતર સમાન છે. અને દરેકના હાથમાં ટેલિફોનની લંબાઈ શોધો. જો આ દરેક અંતર સમાન હોય, માનો કે આ અંતર, આ અંતર, આ અંતર, જો દરેક અંતર સમાન હોય તો તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ, જો અંતર સમાન હોય તો આ સમબાજુ ત્રિકોણ બને. રાઈટ? તો આપણે કહી શકાય AS, HD અને AD આપણે કંઈક ધારી લઈએ. રાઈટ? કંઈક ધારી લઈએ. માનો કે આપણે એનું માપ ધારી લઈએ. ધારો કે AS, SD અને AD બરાબર 2x ધારી લો. કેમ કે આ તો સમબાજુ ત્રિકોણ છે. કયો? કે ASD. તો આપણે લખી દઈએ ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ છે. રાઈટ? હવે આપણે કરવું શું, તો તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ, હવે અહીંયા શું કરી શકું? એવું તો શું કરું કે આવું કંઈક માપ આવે ને અંતર મળે, દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ, આ દોરીની લંબાઈ શોધવી છે, કેવી રીતે મેળવી શકું? બહુ અઘરો પ્રશ્ન, પણ સમજજો, બહુ મજા આવશે તમને. એક કામ કરીએ, સૌપ્રથમ એક લંબ દોરી દઈએ. AM લંબ SD. શું દોર્યું? AM લંબ SD. તો આપણે લખીશું AM લંબ SD દોરો. જો મેં AM લંબ SD દોરું તો પણ અહીંયા આપણે કહી શકાય આ SM છે, આ SD, આ બે સરખા ભાગમાં વિભાજન કરે તો મને SM મેળવવું હોય તો મળી શકે. કેવી રીતે? SD નો અડધો કરી દો તો SM બરાબર 1/2 SD. 1/2
SD એટલે કેટલું 2x 2 કેન્સલ કેટલું આવ્યો x આ પણ x અને આ પણ x તો આપણે કહી શકાય આપણા જોડે SM આવ્યું છે x હવે શું કરવું છે હજુ સાહેબ આપણને કઈ ટપકો પડ્યો નહીં તો એક કામ કરીએ માપ તો કઈ આપેલા છે નહીં આપણા જોડે થોડું ઘણું આપેલું છે as આપેલું છે 2x એક આટલું ત્રિકોણ લઈએ ત્રિકોણ ASM અને આ શું બને કાટકોણ ત્રિકોણ બને આ કાટકોણ ત્રિકોણ લઈ લઈએ અને આ કાટકોણ હોય તો શું લાગે સાહેબ કાટકોણ હોય એટલે આપણા મગજમાં ઉડતું આવે સાહેબ પાયથાગોરસનો પ્રમેય તો આપણે અહીંયા લખી દઈએ કે ત્રિકોણ ASM માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણાની સામેની બાજુ કર્ણ AS નો સ્ક્વેર બરાબર AM નો સ્ક્વેર વત્તા SM નો વર્ગ AS એટલે કેટલા 2x નો વર્ગ AM એટલે કેટલા શોધવાનું છે SM એટલે કેટલું x નો વર્ગ 2 નો વર્ગ 4x નો વર્ગ અને પ્લસ x નો વર્ગ પેલી સાઈડ આવે માઈનસ x નો વર્ગ બરાબર am સ્ક્વેર 3x નો વર્ગ બરાબર am સ્ક્વેર અને જો વર્ગ દૂર કરું તો પેલી સાઈડ શું થશે વર્ગ દૂર થશે વર્ગમૂળ તો વર્ગમૂળમાં 3x નો વર્ગ બરાબર am નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ વર્ગ દૂર થયો એટલે વર્ગમૂળ આવી ગયું 3 નો તો વર્ગમૂળ જશે નહીં પણ આનો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે am તો આપણે કહી શકાય am બરાબર √3x આપણા જોડે am નું માપ આવી ગયું છે તમે જાણતા હશો કે ત્રિજ્યા 20 આપી છે કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને શું કહેવાય કે સાહેબ ત્રિજ્યા તો r બરાબર 20 માનો કે આ આપેલું છે હા આપેલું છે અને આખે આખો am મેળવી દીધું તો om લાવવું તો આવી શકે 100% આવશે આપણે કેવી રીતે લાવવું છે એ સમજી લઈએ માનો કે am બરાબર આ બે ટુકડાનો સરવાળો ચલો કરી દો તો લખી દઈએ am બરાબર AO વત્તા OM am એટલે કેટલું √3x AO એટલે +20 અને OM આપણે મેળવવાનું છે +20 પેલી સાઈડ આવશે -20 √3x -20 બરાબર OM તો મારે લખવું હોય તો લખી શકું OM બરાબર √3x -20 વિદ્યાર્થી મિત્રો આપણા OM નું માપ આવી ગયું √3x -20 હવે માનો કે હું એક SO દોરું એ પણ શું છે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર અને અંતર આપેલું છે ત્રિજ્યા 20 તો r બરાબર 20 આમ જોવા જાઓ તો એક સરસ મજાનું નીચે ત્રિકોણ બને જે ત્રિકોણ કયો OSM જેના અંદર m ખૂણો કેવું છે કાટખૂણો તો લખી દો કે ત્રિકોણ OSM માં ખૂણો m કાટખૂણો છે હવે તમારા મગજમાં લાઈટ થાય છે કાટકોણ હોય એટલે આપણે એક જ કામ કરીએ શું કે પાયથાગોરસનો પ્રમેય લગાવીએ હા એ વાત તો સાચી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાવો તો તમે જાણતા હશો પાયથાગોરસનો પ્રમેય શું હતો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો આપણે અહીંયા કર્ણ કયો સૌપ્રથમ તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે કે OS નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે OM નો વર્ગ વત્તા MS નો વર્ગ એટલે આપણે લખી શકો OM નો વર્ગ SM નો વર્ગ આપણે વિદ્યાર્થી મિત્રો OS બરાબર તો કંઈક આપેલ લાગે છે શું તો OS બરાબર તો
20 આપેલું છે લખી દો અને OM તો કંઈક આપ્યું છે શું આપ્યું છે કયું OM √3x - 20 અને SM પણ કંઈક આપ્યું છે કેટલું x નો વર્ગ 20 નો વર્ગ કેટલું 400 વાવ સરસ તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો 20 નો વર્ગ કેટલો 400 હવે આનું શું કરવું છે બાદબાકી થતી નહીં આની તો કેવી રીતે કરવું ગભરાવાની જરૂર શું a - b ના વર્ગનું સૂત્ર શું a નો વર્ગ minus 2ab plus b નો વર્ગ લખી દો ચલો માનો કે આને a કહી દો આ b કહી દો √3x નો વર્ગ minus √3x 20 વત્તા 20 નો વર્ગ વત્તા x નો વર્ગ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી દઈએ 400 m ના m વર્ગ અને વર્ગમૂળ કેન્સલ 3x નો વર્ગ 20 દુ 40 40 વર્ગમૂળ 3x 20 નો વર્ગ 400 વત્તા x નો વર્ગ હવે શું કરવું કે પ્લસ 400 ઉપાડીને અંદર લઈ દો શું થઈ જાય -400 તો અહીંયા 3x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે કેટલું થશે 4x નો વર્ગ માઈનસ 40 વર્ગમૂળમાં 3x વત્તા 400 અને પ્લસ 400 અંદર આવશે -400 બરાબર 0 400 400 કેન્સલ હવે શું બાકી વધ્યું લખી દો 4x નો વર્ગ -40 વર્ગમૂળમાં 3x બરાબર 0 સાહેબ હવે તો શું કરવું હવે તો અવયવ નથી પડતા કોઈ ગભરાવાની જરૂર શું હવે દેખાય કોમન કાઢી દો તો આમાં કોમન શું દેખાય આના માનો કે 10 ચોક 40 બંનેમાં કોમન સાહેબ કઈ કે 4 નીકળી શકે બેશક કાઢી દો 4 આપણે અહીંયા કોમન કાઢીશું અને બીજું x કોમન કાઢવું તો x ના વર્ગમાંથી x અને અહીંયા વધે 10 વર્ગમૂળમાં 3 બરાબર 0 હવે શું કરવું તો હવે શું પહેલાને સરખાવો 0 સાથે બીજાને પણ સરખાવો 0 સાથે ચલો લખી દઈએ કે 4x બરાબર 0 x - 10 વર્ગમૂળ 3 બરાબર 0 ચાર ગુણાકાર પેલી સાઈડ જાય તો ભાગાકાર તો આપણે લખી શકાય અને 0 ભાગ્યા 4 કેટલા 0 તો આપણે લખી દઈએ 0 તો x બરાબર 0 માઈનસ પેલી સાઈડ આવે પ્લસ 10 વર્ગમૂળમાં 3 આપણા જોડે x ની બે વેલ્યુ આવી એક x બરાબર 0 અને x બરાબર 10 વર્ગમૂળમાં 3 હવે પ્રશ્ન એમ થયો સાહેબ મારે કઈ લેવી આમાં આપણને ખ્યાલ છે કે કોઈ પણ આકૃતિમાં ત્રિકોણની બાજુનું માપ 0 હોય 0 હોય તો ત્રિકોણ જ ન બન્યો હોય એનો મતલબ 0 લઈ શકાય નહીં તો આપણે કહી શકીએ 0 લઈ શકીશું નહીં તો આપણે કહેવાય કે x બરાબર 10 વર્ગમૂળ 3 લેતા હવે આપણે x ની કિંમત તો લઈ દીધી હવે આપણે મેળવવાનું શું હતું કે દરેક ટેલિફોન દોરીની લંબાઈ કેટલી ધારી આપણે સાહેબ 2x તો લખી દો કે ટેલિફોન दस दू 20 वर्गमूળ 3 મીટર તો આપણે કહી શકાય ટેલિફોન દોરીની લંબાઈ 20 વર્ગમૂળ 3 મીટર છે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો સરસ મજાનો હવે દાખલો પૂછાય તો તમે કહેશો સાહેબ આ તો સરળતાથી લખી દો હા તો હવે એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે વિદ્યાર્થી મિત્રો એકવાર આ દાખલાને પ્રોપર તમે જોઈ લો અને પછી જોયા પછી ચોપડામાં
સરસ મજાનું એક વખત જાતે લખવાનો પ્રયત્ન કરો અને બહુ સરસ રીતે તમે ચોપડો બનાવ્યો હશે એના અંદર ઉતારી દો, જેથી જ્યારે ત્યારે પરીક્ષા હોય, એકમ કસોટી હોય તો તમે સારી રીતે આનું લખી શકશો. અને તમને ખબર જ છે એકમ કસોટી આવે છે અને એકમ કસોટીમાં ચેપ્ટર છે એટલે લખવું તો પડશે. હા, તો એના માટે આ ખાસ ધ્યાનમાં રાખજો. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ દાખલો અહીંયા પૂરો કરીશું. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા દાખલા તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નવા પ્રમેય ખાલી સમજવાનું છે. એડર પ્રમેયના ચેપ્ટરને પૂછાતો નથી એવું કીધું છે, આપણે કીધું નથી, તો આપણે સમજી લઈએ કે વર્તુળના ચાપ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર ના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. તો એક કામ કરીએ, સૌપ્રથમ એક સરસ મજાનું વર્તુળ બનાવી દઈએ. આ તમે જાણો છો વર્તુળનું કેન્દ્ર O છે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એક માનો કે અહીંયા ચાપ દોરીએ, એક આ અને બીજો આ બિંદુ. આ બંને બિંદુના નામ આપી દઉં છું. માનો કે P Q. આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. વર્તુળના ચાપે, ચાપ કયો PQ, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો માનો કે આ. તે ચાપે વર્તુળના બાકીના ભાગના પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો. માનો કે કોઈ પાછળ એક બિંદુ આપણે A લઈ લઈએ, એના સાથે આપણે જે ખૂણો આંતરશું એના કરતા બમણો હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ અહીંયા બે ખૂણા છે, એક POQ અને બીજો PAQ. POQ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો છે અને PAQ બાકીના ભાગ સાથે આંતરેલ ખૂણો છે. હવે શું કરવું, અહીંયા કહેવા શું માંગે છે એ સમજી લઈએ કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો, આ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો, આના કરતા ખૂણો બમણો. માનો કે આપણે કહી દઈએ POQ બરાબર 2 ખૂણો PAQ. રાઈટ. માનો કે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહું કે આ 40 નો ખૂણો આપ્યો છે ને આ ખૂણાનું માપ શોધવું છે, શું કરીશું? તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ આમાં મૂકી દો ને કિંમત. ચલો મૂકી દઈએ એક્ઝામ્પલ કરીને. આપણને એવું કીધું કે POQ આપેલું છે 40, PAQ શોધવાનું છે. સૂત્ર લખી દો, POQ બરાબર 2 ખૂણો PAQ. હવે આપણા જોડે આપેલું શું કે POQ આપ્યું છે 40 બરાબર 2 ખૂણો PAQ. બે ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય, ભાગાકાર. તો આપણે લખી શકાય 40 ભાગ્યા 2, 20 દુ 40, 20 બરાબર ખૂણો PAQ. તો તમને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું કીધું કે જે આ POQ આપ્યું છે એના PAQ કરતા બમણું હોય. તો PAQ આપણે કહી દીધું કે આ થશે 20, તો આના બમણું થવાનું છે. રાઈટ. આના 2 ગણા કરું તો જ આનું માપ આવે. ઘણાને એવો પ્રશ્ન થાય કે સર ઉલટો પ્રશ્ન પૂછો તો કંઈક અમને ખ્યાલ આવે. ચલો હવે આ વખતે કંઈક ઉલટું જ માપ પૂછું. માનો કે આ માપ 100 આપેલું છે, 100 ને 50. આપણે કહીએ
PAQ બીજો અનધર એક્ઝામ્પલ લઈએ PAQ 50 POQ શોધવાનું છે PAQ આપ્યું છે 50 ને POQ શોધવું છે તમને ખબર છે કે આ ખૂણા કરતા આ ખૂણો બમણો થાય લખી દો આપણું મેઈન સૂત્ર કે POQ બરાબર 2 ખૂણો PAQ 2 PAQ એટલે કેટલા 50 અને 50 દુ 100 આપણા જોડે આ ખૂણો આવી ગયો 100 વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના કોઈ પણ એમસીક્યુ પૂછાય તો હવે તો તમે સરળતાથી સમજતા થઈ ગયા છો એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તો હવે તો નહીં આવી શકે કેમ કે આ પ્રમેય છે પ્રમેયને આધીન આપણે એમસીક્યુ પૂછાય એના માટે આપણે ઉદાહરણ લઈને પણ મેં તમને સમજાવ્યું એટલે ખાસ કરીને આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો આપણે એમસીક્યુ પૂછાય તો પણ તમે સારી રીતે લખી શકો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ